નમસ્કાર. ચાલો આજે આપણે વિજ્ઞાનના પ્રકરણ 3 ધાતુઓ અને અધાતુઓમાંથી એક બહુ જ રસપ્રદ ટોપિક સમજીએ. ધાતુઓનું શુદ્ધિકરણ. આપણે એ તો જાણીએ છીએ કે કાચી ધાતુમાંથી ધાતુને કેવી રીતે બહાર કાઢવામાં આવે છે, પણ શું ત્યાં જ પ્રક્રિયા પૂરી થઈ જાય છે? ચાલો આજે આ વાતને જરા ઊંડાણમાં સમજીએ. તો સૌથી પહેલો અને મોટો સવાલ એ છે કે આપણને કાચી ધાતુમાંથી જે ધાતુ મળે છે, શું એ એકદમ 100% પ્યોર હોય છે? હા, જવાબ છે ના. એમાં હજુ પણ થોડી ઘણી અશુદ્ધિઓ રહી જ જાય છે, બિલકુલ વણનોતરિયા મહેમાનની જેમ. અને બસ આ જ અશુદ્ધિઓને દૂર કરવાની જે પ્રક્રિયા છે ને, એને જ કહેવાય છે ધાતુઓનું શુદ્ધિકરણ. આ સમજો કે એક ફાઇનલ ટચ છે, એકદમ છેલ્લો અને સૌથી અગત્યનો તબક્કો, જેના પછી આપણને મળે છે એકદમ શુદ્ધ અને કામની ધાતુ. હવે શુદ્ધિકરણ માટે આમ તો ઘણી પદ્ધતિઓ છે, પણ એમાંથી જે સૌથી વધુ વપરાય છે અને સૌથી અસરકારક છે એ છે વિદ્યુત વિભાજનીય શુદ્ધિકરણ, એટલે કે ઇલેક્ટ્રોલિટિક રિફાઇનિંગ. આ તો જાણે વીજળીનો ઉપયોગ કરીને ધાતુને શુદ્ધ કરવાનો એક જાદુ છે. તો ચાલો હવે આપણે ખુદ આપણી એક નાનકડી પ્યુરિફિકેશન ફેક્ટરી બનાવીએ. આખી પ્રક્રિયા માટેની ગોઠવણ કેવી હોય છે એને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. એમાં મુખ્યત્વે 3 ભાગ હોય છે. જો સૌથી પહેલો ભાગ છે એનોડ. આ બીજું કંઈ નહીં પણ પેલો અશુદ્ધ ધાતુનો જાડો સળિયો છે જેને આપણે સાફ કરવો છે. ખાસ યાદ રાખવાનું કે એને બેટરીના પ્લસ એટલે કે પોઝિટિવ છેડા સાથે જોડવામાં આવે છે. આ આપણી પ્રક્રિયાનું સ્ટાર્ટિંગ પોઈન્ટ છે. પછી આવે છે કેથોડ. આ શું છે? તો આ એ જ ધાતુની પણ એકદમ શુદ્ધ પાતળી પટ્ટી છે, અને એને બેટરીના માઇનસ એટલે કે નેગેટિવ છેડા સાથે જોડવામાં આવે છે. બધી શુદ્ધ ધાતુ અહીં આવીને જમા થશે, એટલે કે આ આપણું ફાઇનલ ડેસ્ટિનેશન છે. અને ત્રીજો સૌથી જરૂરી ભાગ વિદ્યુત વિભાજ્ય. આ એક ખાસ પ્રકારનું પ્રવાહી છે, એક સોલ્યુશન જે આપણે જે ધાતુ શુદ્ધ કરી રહ્યા હોઈએ એના જ ક્ષારનું બનેલું હોય છે. એ સમજો કે વીજળીને પસાર થવા માટેનો એક હાઈવે પૂરો પાડે છે. જેમ કે તાંબાને શુદ્ધ કરવું હોય તો આપણે એસિડિક કોપર સલ્ફેટનું દ્રાવણ વાપરીએ. તો ટૂંકમાં આપણી પાસે 3 મુખ્ય વસ્તુઓ છે: અશુદ્ધ ધાતુનો પોઝિટિવ એનોડ, શુદ્ધ ધાતુની નેગેટિવ કેથોડ અને એ બંનેને જોડતું દ્રાવણ એટલે કે વિદ્યુત વિભાજ્ય. બસ આપણું સેટઅપ એકદમ તૈયાર છે. ચાલો હવે ખરી મજા શરૂ થાય છે. ગોઠવણ તો કરી લીધી, પણ આ કામ કેવી રીતે કરે છે? જેવી આપણે સ્વિચ ઓન કરીએ છે એટલે ધાતુના આયનોની એક અદ્ભુત મુસાફરી શરૂ થાય છે, અશુદ્ધિથી શુદ્ધિ તરફની. જુઓ, જેવો જ વિદ્યુત પ્રવાહ ચાલુ થાય છે એટલે તરત જ એનોડ પર રહેલી અશુદ્ધ ધાતુ ઓગળવાનું શરૂ કરે છે અને દ્રાવણમાં પોઝિટિવ આયન બનીને તરી આવે છે. જેમ કે કોપર હોય તો Cu2+ આયન બને. હવે આપણને ખબર છે ઓપોઝિટ અટ્રેક્ટ્સ, એટલે આ બધા પોઝિટિવ આયન સીધા નેગેટિવ કેથોડ તરફ ખેંચાય છે અને ત્યાં જઈને ચોંટી જાય છે શુદ્ધ ધાતુ બનીને. બસ આ રીતે ધીમે ધીમે કેથોડ શુદ્ધ ધાતુથી જાડો થતો જાય છે. વાહ, શુદ્ધ ધાતુ તો આપણને કેથોડ પર મળી ગઈ. બહુ સરસ. પણ પેલી અશુદ્ધિઓનું શું થયું? જે એનોડમાં હતી એ બધી ગઈ ક્યાં? ચાલો હવે એ રહસ્ય પણ ઉકેલીએ. હવે જુઓ, અશુદ્ધિઓ 2 પ્રકારની હોય. જે દ્રાવ્ય હોય એટલે કે દ્રાવણમાં ઓગળી શકે તેવી હોય એ તો દ્રાવણમાં જ ભળી જાય છે, પણ જે ઓગળી ન શકે એવી નક્કર અશુદ્ધિઓ હોય ને, એ સીધી નીચે તળિયે બેસી જાય છે, બરાબર એનોડની નીચે. આ જે નીચે જમા થયેલો કચરો છે એને એક ખાસ નામ આપવામાં આવ્યું છે, એનોડ પંક. પણ અહીંયા એક મજેદાર ટ્વિસ્ટ છે. આ દેખાય છે ભલે કચરો, પણ એ માત્ર કચરો નથી, એમાં કંઈક ખાસ છુપાયેલું છે. જી હા, બિલકુલ સાચું સાંભળ્યું. આ એનોડ પંકમાં એક છુપો ખજાનો છે. ભલે એ દેખાવમાં કાદવ જેવું લાગે, પણ એની કિંમત ઘણી વધારે હોઈ શકે છે. અને આ ખજાનો છે સોનું અને ચાંદી જેવી કિંમતી ધાતુઓ. હા, ઘણીવાર પેલી અદ્રાવ્ય અશુદ્ધિઓમાં સોનું અને ચાંદી જેવી મોંઘી ધાતુઓ પણ હોય છે, અને એ બધી એનોડ પંકમાં જમા થઈ જાય છે. પછીથી આ ધાતુઓને પાછી મેળવી શકાય છે, જેનાથી આખી પ્રક્રિયા આર્થિક રીતે પણ ફાયદાકારક બની જાય છે. એટલે કે ડબલ ફાયદો.
તો આના પરથી આપણે કહી શકીએ કે વિદ્યુત વિભાજનીય શુદ્ધિકરણ એ અશુદ્ધ ધાતુને શુદ્ધ બનાવવાની માત્ર એક વૈજ્ઞાનિક પદ્ધતિ નથી, પણ એકદમ સ્માર્ટ અને નફાકારક પદ્ધતિ પણ છે. એ આપણને શુદ્ધ ધાતુ તો આપે છે, પણ સાથે સાથે કચરામાંથી કંચન પણ બનાવી આપે છે. તો આ હતી ધાતુઓના શુદ્ધિકરણની આખી કહાણી. આશા છે કે આખી પ્રક્રિયા હવે એકદમ સરળ રીતે સમજાઈ ગઈ હશે. છે ને વિજ્ઞાન એકદમ મજેદાર? જો આ સમજૂતી ગમી હોય તો તેને લાઇક અને શેર જરૂર કરજો. અને હા, આવા જ બીજા રસપ્રદ વિષયો સમજવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ન ભૂલતા. મળીએ ત્યાં સુધી શીખતા રહો અને આગળ વધતા રહો. આભાર.